જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. શ્રી કૃષ્ણની 14 અને 15 વર્ષ સુધીની લીલાઓના એક પણ નામ ગીતામાં નથી. જેવા કે લડ્ડુ ગોપાલ ગીતામાં નથી નામ, ગોપાલ કૃષ્ણ નામ નથી, બંસીધર, ગિરિરાજ ધરણ, ગોવર્ધનધારી, માખણ ચોર, મટકી ફોડ, ગોધન ચારનાર, માખણ ખાનાર, સમુદ્રમાં તરતા શીખવનાર, સાગરમાં ડૂબતા બચાવનાર, તમામ લીલાના પ્રત્યક્ષ દર્શન નથી કરાવ્યા, પણ પરોક્ષમાં આ બધી જ લીલાઓની તમામ વાતો શ્લોક દ્વારા પ્રસ્તુત કરી છે. ગીતાના શ્લોકમાં કૃષ્ણની તમામ લીલાઓ સમાયેલી છે. તેથી દર્શન નથી, પણ પરોક્ષમાં બધી વાતો શ્લોક દ્વારા સમજાવી છે ભગવાને. ગીતામાં નાગદમન, કાલી નાગ નાચ્યું, આ વાત ગીતામાં નથી. નાગદમન, ગિરિરાજ, ગોવર્ધનનાથ, બંસીધર, મુરલીધર જેવા નામો નથી આવતા. મહિલા સશક્તિકરણ માત્ર કહ્યું નથી, કરી બતાવ્યું છે. ગીતામાં ધર્મની સંસ્થાપક ગોકુળની ભલી ભોળી ગોપીઓનું ક્યાંય નામો નિશાન નથી. જે ગોપી વલ્લભ કહેવાયા હતા, છતાંય ક્યાંય નામો નિશાન નથી. એટલું જ નહીં, પણ પોતાનું પણ નામ ક્યાંય નથી કે હું ગોપાલ કૃષ્ણ હતો, હું લડ્ડુ ગોપાલ હતો, હું બંસીધર હતો, મુરલીધર હતો, ગિરિરાધર હતો, હું ગોવર્ધનનાથ હતો. ક્યાંય પણ એ નામો નથી, ક્યાંય નિશાન નથી. પણ ગોપીઓનું પણ ક્યાંય નામો નિશાન નથી. છતાં ગોપીઓના ધર્મ પ્રચારક કાર્યને 7 ગુણોનો બુકે તૈયાર કરી અને ગીતામાં આપ્યો છે ગોપીઓને, અને કહી દીધું કે 7 ગુણોવાળી મહિલાઓમાં સ્વયં હું જ રમું છું. અને છતાંય ક્યાંય કોઈ મહિલાનું નામ નથી લીધું. બહુ જ હૃદયંગમ વાત કરી છે કૃષ્ણે. સમાજમાં, જ્ઞાતિમાં, સંસ્થામાં, નેતાઓમાં, અભિનેતાઓમાં કે ઉચ્ચ પદાધિકારીઓ આજે ચેરને પકડીને ચીટકીને બેસનારા છે. આવા બેસનારાઓ કાલી નાગથી જરાય ઓછા નથી. તમે જુઓ, 99% સંસ્થાઓ, જ્ઞાતિઓમાં અગ્રસ્થાને ક્યાંય કોઈ યુવાન નથી. 70 ઉપરના ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બરો યુવાનોને આવવા જ દેતા નથી, કારણ કે પોતાની પોલ ખુલી જાય તેથી. કૃષ્ણની નજરમાં આવા લોકો આતતાઈઓ છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ચેર છોડતા નથી, યુવાનોને ઊભા કરતા નથી સમાજના કાર્યમાં કે જ્ઞાતિના કાર્યમાં. વળી એ બધા મિલીભગત કૃષ્ણના યુગમાં અર્જુને આવા લોકોને આતતાઈ કહ્યા છે અને કૃષ્ણે પણ આતતાઈ કહ્યા છે. આજના યુગમાં આવા લોકો આતતાઈઓ જ છે. આતંકવાદી ગણાય તે યુગમાં આતતાઈ કહેવાતું હતું, અને હવે એવા જ લોકોને આતતાઈને બદલે આતંકવાદી કહેવાય છે. દુર્યોધનના વંશજ ગણાય છે. જ્ઞાતિ, સંસ્થા, સમાજમાં ફેલાયેલા છે. એમાં પાછું અભણ કોઈ નથી, કોઈ જ નથી. ડૉક્ટરો છે, એન્જિનિયરો, ઓફિસરો, બિઝનેસમેનો, સમાજ ચલાવનાર પદાધિકારીઓ છે. મારી જાણકારી અનુસાર કોઈ જ્ઞાતિએ, સમાજે, સંસ્થાઓએ ન્યાય સમિતિ નથી રાખી કે અન્યાય થનાર વ્યક્તિને ન્યાય આપી શકાય, કે અન્યાય થનાર વ્યક્તિ ફરિયાદ કરી શકે. પણ ફરિયાદ કરે કોને? જ્યાં બધા જ મિલીભગત હોય. સત્ય ઘટનાઓ દુર્યોધનના કાળમાં ઘટી છે. કૃષ્ણે જોયું પણ છે. બચપણમાં પણ અનેક અન્યાયો સામે કૃષ્ણ લડ્યા છે. કૃષ્ણ ગીતામાં પોતે નથી લડતા. એ શા માટે નથી લડ્યા? મને પ્રશ્ન આવ્યો હતો ઘણા વખત પહેલાં એક યુવાનનો, કે કૃષ્ણ બચપનમાં એટલા રાક્ષસો માર્યા, તો અત્યારે શા માટે અર્જુનના પગ પકડે છે કે ભાઈ તું લડ? પોતે લડી નહીં શકતા? નથી લડી શક્યા. એનું કારણ બહુ જ મોટું છે, બહુ ગંભીર છે, અને વળી સમાજ માટે બહુ ભયંકર પણ છે. એની પણ આપણે ચર્ચા કરશું. કૃષ્ણ પોતે લડતા નથી, હથિયાર ઉપાડતા નથી, પણ કૃષ્ણે અર્જુનને લડતા શીખવી દીધો છે. અત્યારે ગીતામાં કૃષ્ણ અર્જુનને લડતા શીખવી રહ્યા છે.
બહુ જ હૃદયંગમ વાતો છે. કૃષ્ણની તમામ લીલાઓ કૃષ્ણ એ કરી છે, પણ એ સમજમાં નહીં આવી, તેથી ગીતામાં કહી બતાવી છે.